નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ગુજરાતમાં તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ ક્યાંથી, કઈ રીતે અને કેટલા સમયમાં કઢાવી શકો છો અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે એ બધા વિશે આપણે આજે ડિટેલ્સમાં જાણીશું. તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને ahmedabad.gujarat.government.in પર જાઓ અને ત્યાં ઈ-સિટીઝનમાં જઈને જનસેવા કેન્દ્રમાં જાઓ. ત્યાં પછી તમે આર્થિક રીતે નબળા વર્ગના અનામતનો લાભ લેવા માટે એટલે કે ઈડબ્લ્યુએસ મેળવવા બાબત લખ્યું છે એના પર ક્લિક કરો. ત્યાં ગયા પછી તમને બે વસ્તુ દેખાશે, એક એપ્લિકેશન ફોર્મ અને બીજું ઓનલાઈન અરજી કરો. તમે ઓનલાઈન અરજી અત્યારે નહીં કરી શકો કેમ કે એ હજુ સુધી કાર્યરત નથી કરવામાં આવી. તો ફ્રેન્ડ્સ, તમે એપ્લિકેશન ફોર્મ પર જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. હવે ફોર્મ ડાઉનલોડ કર્યા પછી એ ફોર્મમાં તમારે તમારી વિગત નાખવાની રહેશે, જેમ કે અરજદારનું પૂરું નામ, એનું કરંટ અને પરમાનન્ટ એડ્રેસ, અરજદારની જાતિ અને પેટા જાતિ, અરજદારનું મૂળ વતન, હાલનો વ્યવસાય જો સ્ટુડન્ટ હોય તો એ લખવાનું. પછી અરજદાર કોઈ વ્યવસાય કરતો હોય તો તે યા તો ખેતી કરતો હોય તો ત્યાંનું સરનામું, પછી પિતાનું નામ, પિતાની જાતિ અને પેટા જાતિ, પિતાનું વતન, પિતાનો વ્યવસાય, તેમના વ્યવસાયનું સરનામું યા ખેતીનું સરનામું, પછી અરજદારની માતાનું નામ, માતાનો વ્યવસાય અને વ્યવસાયનું સરનામું. પછી જો અરજદાર મેરિડ હોય તો તેના પતિ કે પત્નીનું નામ, પતિ કે પત્નીનો વ્યવસાય અને વ્યવસાયનું સરનામું. પછી જો અરજદારને કોઈ 18 વર્ષથી નાના ભાઈ બહેન હોય તો એમની ડિટેલ્સ નાખવાની. અરજદારનો ગુજરાત રાજ્ય બહારના હોય તો મૂળ વતનનું રાજ્ય અને ગુજરાતમાં કેટલા વર્ષથી રહે છે એ લખવાનું રહેશે. અરજદારના કુટુંબની વાર્ષિક આવક અને તેનું ડોક્યુમેન્ટ્સ બી સાથે જોડવાનું રહેશે. અને લાસ્ટમાં ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવવા સારું કયા કયા ડોક્યુમેન્ટ્સ તમે જોડ્યા છે તેની વિગતો લખવાની છે, જેમ કે આધાર કાર્ડ છે, લાઇટ બિલ છે, એવા ડોક્યુમેન્ટ્સ એ જે તમે જોડ્યા હશે એની વિગત લખવાની રહેશે. પછી તેની નીચે બાંહેધરી આપી હશે જેમાં પ્લેસ, ડેટ અને અરજદારની સહી કરવાની રહેશે. અને જો અરજદાર સગીર હોય તો તેના માતા કે પિતાની સહી કરવાની રહેશે. પછી બીજા પેજમાં ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના રહેશે એની ડિટેલ્સ આપેલ છે, જેમાં અરજદાર અને એના પપ્પા, દાદા, કાકા, ફોઈ કે કોઈ પણ એકનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ માટે રેશન કાર્ડ છે, લાઇટ બિલ, આધાર કાર્ડ, મ્યુનિસિપલ ટેક્સ બિલ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા એવું કોઈ ડોક્યુમેન્ટ કે જેમાં અરજદારનું હાલનું એડ્રેસ દેખાવું જોઈએ. અરજદાર જો પુખ્ત વયનો હોય તો તેનું સોગંદનામું આપવું જોઈશે. પછી છે ઇન્કમ સર્ટિફિકેટ. હવે મિત્રો, તમારે પહેલાં તો ઇન્કમ સર્ટિફિકેટ કઢાવવાનું રહેશે, ત્યારે જ તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ કઢાવી શકશો. અને તમારું ઇન્કમ સર્ટિફિકેટ જે પ્લેસનું હશે, તમારું ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ પણ એ જ એરિયામાંથી નીકળશે. જેમ કે તમારું ઇન્કમ સર્ટિફિકેટ બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવતું હોય તો તમારે થરાદ મામલતદાર હોય ત્યાંથી કઢાવવાનું રહેશે. એટલે કે તમારું ઈડબ્લ્યુએસ થરાદ મામલતદારમાંથી જ નીકળશે. હવે જો અરજદાર સ્વયં ખેતની જમીન ધારણ કરતો હોય તો એના 7/12 બી જોડવાના રહેશે. હવે તમે બીજા પેજમાં એક સોગંદનામું જોઈ શકશો. હવે જો તમે સગીર હો તો સોગંદનામું તમારા માતા કે પિતા કરશે, અને જો તમે પુખ્ત વયના હો તો તમે ખુદનું સોગંદનામું આપી શકો છો. હવે આ સર્ટિફિકેટ માટે તમે સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી એપ્લાય કરી શકો છો અને એપ્રુવડ સર્ટિફિકેટ એટલે કે તમે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં લઈ શકો છો. મિત્રો, હવે તમે આ સર્ટિફિકેટ જે છે એ જ્યાંનું તમારું ઇન્કમ સર્ટિફિકેટ હોય છે તે એરિયામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, કલેક્ટર, અધિક કલેક્ટર, નાયબ કલેક્ટર, આસિસ્ટન્ટ કલેક્ટર, પછી મામલતદાર કે તહેસીલદાર પાસેથી કઢાવી શકો છો. મિત્રો, જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.